મુખ્યમંત્રી સાહેબનું આપણે સૌ અભિવાદન કરીએ છીએ। ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે કમોસમી વરસાદની આ સ્થિતિ બાદ ખેડૂતોના માથે મોટી એક આફત આવી છે ત્યારે ખેડૂતોની વચ્ચે જઈ અને એમની સાથે સંવાદ કરી એમના ખેતર પર જઈ ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ જાણવાનો જે સંવેદનશીલ નિર્ણય આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે તો એ બદલ જુનાગઢ જિલ્લા આપનો ખૂબ ખૂબ આભારી છે માનનીય મુખ્યમંત્રી સાહેબ। આ અણધારી આફત જે કુદરતનો કહેર એના કારણે અમારા ગામની અને અમારા તાલુકા જિલ્લાની સમસ્ત જે મગફળીનો પાક હતો તે નિષ્ફળ થયો છે અને એનું સર્વેનું કામ પણ ચાલતું હતું અને એમાં વાર લાગે એવી રીતે બધું થતું હતું। આપણે તે સમાચારોની આપણને ખબર છે, પરંતુ ભાજપ સરકાર અને આપણા સીએમ સાહેબ એવું નક્કી કર્યું કે આ સર્વેમાં ને વાર લાગે, આ થાય તે થાય, અને એટલા માટે થઈને પંચરોજ કામ કરી અને જે કાંઈ ગવર્મેન્ટ જે કંઈ આપણી સરકાર નક્કી કરશે તે તાત્કાલિક ના ધોરણે તરત જ આવી રીતના ખેડૂતોના ખાતામાં જે કાંઈ ગવર્મેન્ટ નક્કી કરશે તે ખાતામાં અપાઈ જાય એના માટેના તો કે આપણી ગવર્મેન્ટના આવા અથાગ પ્રયત્ન અમે નક્કી કર્યું કે સવારે ભર કરશું, છોકરાના લગ્ન કરશું, મકાન પૂરા કરશું, પણ એવી રીતનું થયું કે જેમ રામને ખબર નહોતી એમ અમને ખેડૂતને ખબર નહોતી કે સવારે હું તો રાતે આપ ફાટી ગયો, કુદરત અમારી ઉપર આવી રીતના કોપાયમાન થયો। પણ સાહેબ આપણે અમારા ગામમાં આવ્યા ને એટલે અમારું ધન્ય ભાગ્ય કહેવાય। એનું કારણ છે અત્યાર સુધી અમે એમ કહેતા માળિયા તાલુકાનું સહેલું ગામ પાણીદ્રા ગણાતું, પણ આજે અમને ખબર પડે કે માળિયા તાલુકા નહીં ગુજરાતનું પહેલું ગામ અમારું ગણાય। એનું કારણ સીએમ અમારા ગામમાં આવ્યા। અમે જોઈએ ને ગામમાં તો અમારી નિરણ ખલાસ થઈ ગઈ, અમારી માંડવી ખલાસ થઈ ગઈ, અમારા જે સ્વપ્ન હતા ને એ ધૂળમાં સાહેબ હાવ રોડાઈ ગયા। પણ અમારી વારે કોક આવે એવું અમને આશા નહોતી, પણ આજે અમને સાકાર જોવા મળે કે સાહેબ અમારી વારે આવ્યા। અને અમારી વારે સાહેબ આવતા હોય ને તો અમારે હવે મૂંઝાવાની જરૂર નથી, અમારે જે કરજ છે ને એ બધું પૂરાઈ જવાનું। વરસાદના હિસાબે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં બધા જોડે રહેવાનું, એટલે એની મેથી બહાર નીકળી જવાનું। પણ જે છે પરિસ્થિતિ એમાંથી બહાર નીકળવા માટેનો આપણે બધા પ્રયત્ન કરવાનું છે। એમાં સરકારે બધું જોઈ લીધું છે, અમારા મંત્રીશ્રીઓ બી જઈ આવ્યા છે, એટલે જેટલું બને એટલું વહેલું તમને 1-2 દિવસમાં આનું શરૂ કરી દઈશું તમારે।